નમસ્કાર. આજે આપણે વાત કરીશું એવા સમુદાયોની જો આપણી આસપાસ જ છે પણ છતાંય જાણે અદૃશ્ય છે. એમની દુનિયા બહુ જ અલગ છે. આ છે ભારતની વિચરતી અને વિમુક્ત જાતિઓની કહાણી. અને હા, આપણે ખાસ કરીને આપણા ગુજરાતના અનોખા વારસા પર ધ્યાન આપીશું. ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર ભીડ વચ્ચે પેલા દોરડા પર જીવના જોખમે કરતબ કરતા કલાકારને જોઈને આપણને તો બસ એમના ખેલમાં મજા આવે, ખરું ને? પણ એ કરતબ પાછળ આખા એક સમુદાયની, નટ સમુદાયની એક લાંબી કહાણી છુપાયેલી છે. અને એ વાર્તા આપણે ધારીએ એના કરતાં ઘણી ઊંડી છે. તો આ આખી વાત સમજવા માટે પહેલાં બે શબ્દોનો મતલબ ક્લિયર કરી લઈએ: વિચરતી જાતિ અને વિમુક્ત જાતિ. આ બંનેમાં શું ફરક છે? ચાલો ફટાફટ સમજીએ. જુઓ, વિચરતી એટલે જેમના પગમાં પૈડા લાગેલા હોય. એમનું જીવન જ એક સફર છે. એમનું કોઈ એક પાક્કું ઠેકાણું નહીં. જ્યાં કામ મળ્યું, જ્યાં ઋતુ સાથ આપે, ત્યાં એમનો પડાવ. એમ કહી શકાય કે આખો દેશ જ એમનું ઘર છે. હવે વાત કરીએ વિમુક્ત જાતિની. આ શબ્દ પાછળ એક બહુ જ દુઃખદ ઇતિહાસ છે. અંગ્રેજોના જમાનામાં આ સમુદાયો પર જન્મથી જ ગુનેગાર હોવાનો એક કાળો ડાઘ લગાવી દેવામાં આવ્યો હતો. વિચાર તો કરો, આઝાદી મળી, એ કાળો કાયદો હટ્યો અને ત્યારે જ જઈને એમને આ કલંકમાંથી મુક્તિ મળી. એટલે જ એ વિમુક્ત કહેવાયા. ઓકે, તો આ કહાણી કાંઈ ગુજરાત પૂરતી નથી હો. આખા ભારતમાં ખૂણે ખૂણે આ સમુદાયો આપણી સંસ્કૃતિનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. ચાલો એક નજર આખા દેશ પર કરીએ. આ લિસ્ટ જુઓ: વણઝારા, બહુરૂપી, અધોરી, પારધી અને બીજા કેટલાય. આ તો બસ થોડા ઉદાહરણ છે. આ દરેક નામ પાછળ એક આગવી પરંપરા અને ઇતિહાસ છે, જેણે સદીઓથી આપણા દેશની સંસ્કૃતિને વધુ રંગીન બનાવી છે. ચાલો હવે પાછા ફરીએ આપણા ગુજરાતમાં. અહીંની માટીમાં કયા કયા સમુદાયો વસે છે? એમની શું ખાસિયતો છે? ચાલો એમના વિશે થોડું ઊંડાણમાં જાણીએ. ગુજરાતમાં પણ આ સમુદાયોનું એક આગવું વિશ્વ છે. તમે જુઓ, વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, ભવૈયા જેવા કલાકાર સમુદાયો છે. તો બીજી તરફ વિમુક્ત જાતિઓમાં છારા, વાઘેર અને દેવીપૂજક જેવા સમાજોનો સમાવેશ થાય છે. હવે જે સમુદાયની વાત કરવાના છીએ, એમનો ઇતિહાસ કોઈ ફિલ્મી કહાણીથી કમ નથી. નામ છે વણઝારા. એક જમાનામાં આ લોકો ભારતના વેપાર વાણિજ્યની ધડકન હતા. એમને સમજવા એટલે ભારતના ઇતિહાસના એક મહત્વના પાનાને સમજવું. ઇતિહાસના પાના ઉથલાવીએ તો ખબર પડે કે વણઝારા એટલે શું હતા. અલાઉદ્દીન ખિલજીના સમયમાં દિલ્હીના બજારો ભરવા હોય કે જહાંગીરના રાજમાં મુઘલ સેનાને યુદ્ધના મેદાનમાં અનાજ પહોંચાડવું હોય, વણઝારા હાજર. એ લોકો એ સમયના સૌથી મોટા લોજિસ્ટિક્સ નેટવર્ક હતા. એમના વગર મોટા મોટા સામ્રાજ્યો ચાલી જ ન શકે. એમની આખી સફર જુઓ. પ્રાચીન કાળમાં એ લોકો ભારતને મધ્ય એશિયા સાથે જોડતા મોટા વ્યાપારી હતા. મુઘલ કાળમાં તો સેનાઓના મુખ્ય સપ્લાયર બની ગયા. પણ પછી અંગ્રેજો આવ્યા અને એમનો આખો વેપાર ભાંગી પડ્યો. હવે આધુનિક યુગમાં સરકારી મદદ અને નવા વ્યવસાયો અપનાવીને તેઓ ફરીથી પગભર થવાની કોશિશ કરી રહ્યા છે. આ બદલાવ ખરેખર આંખ ઉઘાડનારો છે. ક્યાં એ જમાનો જ્યારે એમના હજારો બળદોના કાફલા, જેને ટાંડુ કહેવાતું, એ આખા દેશમાં ફરતા. અને સારું, વણઝારાની વાત તો થઈ. હવે દેવીપૂજક અને નટ જેવા બીજા કેટલાક સમુદાયો પર નજર કરીએ. એમની પણ પોતાની અલગ જ દુનિયા અને રીતરિવાજો છે. દેવીપૂજક સમાજ. ગુજરાતના લગભગ દરેક શાકભાજી બજારમાં એમનું યોગદાન જોવા મળશે. શાકભાજીના ઉત્પાદન અને વેપારમાં એમનો મોટો હાથ છે. પણ દુઃખની વાત એ છે કે શિક્ષણ અને જાગૃતિના અભાવે ગરીબી અને અંધશ્રદ્ધા જેવી સમસ્યાઓ હજુ પણ એમને ઘેરી વળેલી છે. પણ એમની એક બહુ જ મજબૂત અને રસપ્રદ વ્યવસ્થા છે. એમની પોતાની ન્યાય પ્રણાલી. સમાજમાં કોઈ પણ ઝઘડો થાય તો એ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાવાને બદલે સીધા પોતાની જ્ઞાતિ પંચ પાસે જાય છે. અને મજાની વાત એ છે કે પંચનો ચુકાદો બધા માને પણ છે. એટલે એમના કેસ ભાગ્યે જ અદાલત સુધી પહોંચે છે. યાદ છે, આપણે શરૂઆતમાં દોરડા પર કરતબ કરતા કલાકારની વાત કરી હતી. એ જ નટ સમુદાય. એમની કળામાં કોઈ કમી નથી. જાદુ, કરતબ, લાકડી પર ચાલવું બધું જ આવડે. પણ એમની આ ભટકતી જિંદગી એમના બાળકોના ભવિષ્ય માટે એક શ્રાપ જેવી બની ગઈ છે. સ્થિરતા ન હોવાથી શિક્ષણ નથી મળતું અને વિકાસ અટકી જાય છે. તો સવાલ એ ઊભો થાય છે કે આ સમુદાયોના ભવિષ્ય માટે શું?
એમના વિકાસ માટે શું થઈ રહ્યું છે? ચાલો જોઈએ કે એમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે આ સમુદાયોને અતિ પછાત અને વધુ પછાત જેવી કેટેગરીમાં મૂકીને એમના માટે ખાસ યોજનાઓ બનાવી છે. મુખ્ય હેતુ એ છે કે એમને સ્થાયી જીવન મળે, એમના બાળકો ભણી શકે એ માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો પણ બનાવવામાં આવ્યા છે, જેથી એમને ભટકવું ન પડે. પણ અહીં એક બહુ મોટો અને મહત્વનો સવાલ છે. આપણે એમને વિકાસના રસ્તે આગળ તો લઈ જઈએ, પણ એ પ્રક્રિયામાં એમની આ સદીઓ જૂની, અનોખી અને સમૃદ્ધ સંસ્કૃતિનું શું? એ ક્યાંક ભૂંસાઈ ન જાય એ જોવાની જવાબદારી કોની? વિકાસ અને વારસા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.